સ્વાગત છે. આજે આપણે છે ને ખેતીવાડીના ભવિષ્યને લગતી કેટલીક ખરેખર અદ્ભુત વનસ્પતિ તકનીકોની વાત કરવાના છીએ ઊંડાણપૂર્વક. હા, બરાબર. આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે આપણે પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર અને પેલું દૈહિક સંકરણ સોમેટિક હાઇબ્રિડાઇઝેશન એ બધું સમજીશું. આપણો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે આ બધી વૈજ્ઞાનિક વાતો છે એ ખરેખર ખેતર સુધી કેવી રીતે પહોંચે અને આપણા ખોરાક ઉત્પાદનમાં શું ફરક લાવી શકે. ચોક્કસ, એ જ મહત્વનું છે. ક્યારે વિચાર્યું છે કે આટલી બધી વસ્તી વધે છે તો બધા માટે પૂરતો ખોરાક ક્યાંથી લાવવો, ખાસ કરીને જ્યારે જમીન પાણી એ બધું ઓછું થતું જાય છે? હા, એ મોટો પડકાર છે. પરંપરાગત ખેતીની એની મર્યાદાઓ છે. બસ ત્યાં જ વિજ્ઞાન આવે છે. આપણા સ્ત્રોતો કહે છે કે પેશી સંવર્ધન જેવી પદ્ધતિઓ છે, એટલે કે છોડનો એક નાનકડો ટુકડો લેવાનો, ક્યારેક તો થોડા કોષ જ, અને એમાંથી આખો નવો છોડ લેબમાં ટેસ્ટ ટ્યુબમાં ઉગાડી દેવાનો. આ કોઈ ફિલ્મની વાત નથી લાગતી, પણ સાચું છે. બિલકુલ સાચું છે. અને એના પર ઘણું કામ થયું છે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પેશી સંવર્ધનથી. આ છે શું ખરેખર? કેવી રીતે કામ કરે છે? જુઓ, સ્ત્રોતો એને બહુ સરળ રીતે સમજાવે છે. વનસ્પતિનો કોઈ પણ ભાગ, આપણે એને નિવેશ્ય કહીએ, અંગ્રેજીમાં એક્સપ્લાન્ટ. નિવેશ્ય એટલે કે પાંદડું, ડાળી, મૂળ, ગમે તે. હા, લગભગ ગમે તે ભાગ એને લઈને એકદમ ચોખ્ખી, મતલબ કે જંતુમુક્ત પરિસ્થિતિમાં, અચ્છા, સ્ટરાઇલ કન્ડિશનમાં એક ખાસ બનાવેલા પોષણવાળા પ્રવાહી કે જેલી જેવા માધ્યમ પર એને ટેસ્ટ ટ્યુબમાં કે કોઈ બીજા વાસણમાં મૂકીને ઉછેરવાનું. અને આ આખી વાતનો આધાર છે ને એક બાયોલોજીનો જબરજસ્ત કોન્સેપ્ટ છે, પૂર્ણક્ષમતા, ટોટીપોટેન્સી. પૂર્ણક્ષમતા એ શું છે? એનો સીધો સાદો મતલબ એમ કે વનસ્પતિના મોટાભાગના કોષમાં છે ને એવી અંદરની તાકાત રહેલી છે કે જો એને યોગ્ય વાતાવરણ અને પોષણ મળે તો એ એકલો કોષ જ આખો નવો છોડ બની શકે છે. જાણે દરેક કોષમાં આખા છોડની બ્લુપ્રિન્ટ હોય. ઓહો, કમાલ કહેવાય. હા, અને 1950ના દાયકામાં વૈજ્ઞાનિકોએ આ સાબિત કર્યું. એ પહેલા કોઈ માનમાં તૈયાર નહોતું કે આવું થઈ શકે. એ બહુ મોટી શોધ હતી. એટલે એક કોષમાંથી આખો છોડ? પણ આ માટે શું જોઈએ? કોઈ ખાસ જાદુઈ રેસીપી જેવું? હા, રેસીપી જેવું જ કહી શકાય. ખૂબ ચોક્કસાઈથી બનાવેલું પોષક માધ્યમ જોઈએ. એમાં મુખ્ય તો કાર્બનનો સ્ત્રોત હોય, જેમ કે ખાંડ એટલે કે સુક્રોઝ. શક્તિ માટે, બરાબર. હા, કોષોને એનર્જી મળે, પછી અકાર્બનિક ક્ષાર, વિટામિન્સ, એમિનો એસિડ, આ બધું જ જરૂરી પોષક તત્વો ઉમેરવાનું. અને પેલું કંઈક વૃદ્ધિ માટે પણ નાખવું પડે ને? બરાબર પકડ્યો. સૌથી અગત્યનું, વૃદ્ધિ નિયામકો, ગ્રોથ રેગ્યુલેટર્સ, ખાસ કરીને ઓક્સિન અને સાઇટોકાઇનિન જેવા હોર્મોન્સ. અચ્છા. એનું પ્રમાણ બહુ મહત્વનું. એ નક્કી કરે કે કોષો વિભાજન પામીને શું બનાવશે, મૂળ, ડાળી કે પછી કંઈક કોષોનો ગુચ્છો, જેને કેલસ કહેવાય. અને આ બધું એકદમ ચોખ્ખું હોવું જોઈએ, ખરું ને? સ્ત્રોતો બહુ ભાર મૂકે છે આના પર. અરે બિલકુલ, 100% જંતુમુક્ત. કારણ કે આ પોષક માધ્યમ છે ને, એ વનસ્પતિ કોષ માટે જેટલું સારું એટલું જ બેક્ટેરિયાને ફૂગ માટે પણ સારું. હા, એ તો તરત ઉગી નીકળે. એકદમ. જો જરાક પણ ચેપ લાગ્યો તો એ સૂક્ષ્મજીવો એટલી ઝડપથી વધે કે આપણા વનસ્પતિ કોષોને મારી નાખે. એટલે લેબમાં ખાસ લેમિનાર એરફ્લો કેબિનેટ હોય, ઓટોક્લેવથી બધું સ્ટરાઇલ કરે. આ ચોકસાઈ વગર તો પેશી સંવર્ધન થાય જ નહીં. આટલી બધી મહેનત કરવી પડે, આટલી ચોકસાઈ રાખવી પડે, તો ફાયદો શું? સીધા બી વાવી દઈએ તો ના ચાલે? ના, એનો ફાયદો બહુ મોટો છે. સૌથી મોટો ફાયદો છે સૂક્ષ્મ પ્રવર્ધન, માઇક્રો પ્રોપેગેશન. સૂક્ષ્મ પ્રવર્ધન? હા, નામ પ્રમાણે જ. સૂક્ષ્મ સ્તરે પણ બહુ મોટા પાયે છોડનું ઉત્પાદન. તમે બી વાવો કે કલમ કરો તો સમય બહુ લાગે, અને એક છોડમાંથી અમુક જ નવા છોડ બને. જ્યારે આમાં એક જ છોડના નાના ટુકડામાંથી બહુ ઓછા સમયમાં હજારો નવા છોડ બનાવી શકાય. હજારો? હા, હજારો. આ ખાસ કરીને એવા છોડ માટે બહુ ઉપયોગી છે જેના બીજ નથી બનતા, અથવા બીજ ઉગતા બહુ વાર લાગે, અથવા જેને એમ સામાન્ય રીતે ઉગાડવા અઘરા હોય, જેમ કે ઓર્કિડ. અને મને જે વાત બહુ ગમી એ છે કે આ હજારો છોડ પાછા બરાબર પેલા મૂળ છોડ જેવા જ હોય, આનુવંશિક રીતે. એને માટે પેલો શબ્દ છે સોમાક્લોન્સ. એકદમ સાચી વાત, સોમાક્લોન્સ. કારણ કે આમાં લિંગી પ્રજનન નથી થતું, એટલે નવા છોડમાં કોઈ જનીનિક ફેરફાર નથી આવતો.
એ મૂળ છોડની કોપી જ હોય છે, ક્લોન. જાણે ઝેરોક્સ કાઢી હોય એમ. હા, બરાબર. આનો ફાયદો એ કે તમારી પાસે કોઈ બહુ સારો છોડ હોય, વધુ ઉત્પાદન આપે, રોગ સામે ટકી શકે, ફળ સારા હોય, તો તમે એના જેવા જ હજારો છોડ બનાવી શકો. એટલે પાકની ક્વોલિટી એકસરખી રહે. આપણા સ્ત્રોતોમાં લખ્યું છે કે ટમાટા, કેળા, સફરજનમાં આ વપરાય છે. હા, અને બીજા ઘણા પાકોમાં વ્યાપારી ધોરણે આ બહુ ચાલે છે. આ તો થઈ સારા છોડની કોપી બનાવવાની વાત. પણ મને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે આનાથી રોગવાળા છોડમાંથી સારો તંદુરસ્ત છોડ પણ બનાવી શકાય. એ કેવી રીતે? હા, આ ખરેખર બહુ અદ્ભુત ઉપયોગ છે. આમાં હીરો છે છોડનો વર્ધનશીલ પ્રદેશ, મેરિસ્ટેમ. વર્ધનશીલ પ્રદેશ? એ ક્યાં હોય? છોડની એકદમ ટોચ પર અને પેલી કક્ષકલિકા હોય ને, પાંદડાની બાજુમાં, ત્યાં. આ એવા કોષો છે જે સતત વિભાજન પામતા હોય, એટલે છોડની વૃદ્ધિ થાય. અચ્છા, ગ્રોઈંગ ટિપ્સ. હા, હવે મજાની વાત એ છે કે ભલે આખો છોડ કોઈ વાયરસથી બીમાર હોય, પણ આ વર્ધનશીલ પ્રદેશના કોષો છે ને, એ મોટા ભાગે વાયરસ મુક્ત હોય છે. એમ? પણ કેમ? વાયરસ ત્યાં કેમ ના પહોંચે? એના બે કારણ મનાય છે. એક તો આ કોષો એટલી ઝડપથી વિભાજન પામે છે કે વાયરસ એની સાથે સ્પર્ધા જ નથી કરી શકતો. બીજું, ત્યાં પેલી પાણી અને ખોરાક લઈ જતી નળીઓ, વાહક પેશીઓ, એ પૂરી વિકસેલી નથી હોતી. એટલે વાયરસને જવાનો રસ્તો જ ના મળે. બરાબર. હા, એટલે વાયરસ ત્યાં સ્થાપિત નથી થઈ શકતો. તો વૈજ્ઞાનિકો શું કરે? બહુ જ ધ્યાનથી માઇક્રોસ્કોપ નીચે આ નાનકડો 1 મિલીમીટરથી પણ નાનો ભાગ રોગવાળા છોડમાંથી કાઢી લે અને પછી એને પેલા પેશી સંવર્ધનના માધ્યમ પર ઉગાડે. અને શરૂઆતનો ભાગ જ રોગ વગરનો હતો, એટલે એમાંથી જે નવો છોડ બને એ આખો તંદુરસ્ત. વાહ, બરાબર. અને મેરિસ્ટેમ કલ્ચર કહેવાય. આનાથી જે સારી જાતો વાયરસને લીધે ખતમ થવા આવી હોય એને બચાવી શકાય અને ખેડૂતોને રોગમુક્ત છોડ મળે. સ્ત્રોતો કહે છે કે કેળા, શેરડી, બટાટામાં આ સફળ થયું છે. હા, આ પાકોમાં વાયરસ બહુ નુકસાન કરે છે, એટલે આ ટેકનિક ત્યાં ખૂબ ઉપયોગી છે. ઉત્પાદન અને ગુણવત્તા બંને સુધરે. ખેડૂતો માટે તો આશીર્વાદ જેવું છે. ખરેખર, પેશી સંવર્ધનની આ શક્યતાઓ તો જોરદાર છે. ક્લોનિંગ, મોટા પાયે ઉત્પાદન, રોગમુક્ત છોડ. પણ વિજ્ઞાન અહીં અટકતું નથી એમ લાગે છે. સ્ત્રોતો એક બીજી, કદાચ વધારે અટપટી વાત કરે છે: દૈહિક સંકરણ, સોમેટિક હાઇબ્રિડાઇઝેશન. હા. આ તો એવું લાગે છે જાણે બે સાવ અલગ છોડને ભેળવી દેવાના. આ કેવી રીતે શક્ય બને? હા, આ થોડું આગળનું સ્ટેપ છે. જુઓ, પરંપરાગત સંકરણમાં શું થાય? બે છોડ વચ્ચે પરાગનયન થાય, ફલન થાય, બીજ બને. કુદરતી રીતે. હા, પણ ઘણીવાર એવું બને કે આપણે જે બે છોડના ગુણ ભેગા કરવા માંગતા હોઈએ એમની વચ્ચે કુદરતી રીતે પ્રજનન શક્ય જ ન હોય, કારણ કે એ સાવ જુદી જાતિના હોય. જેમ કે? ઘઉં અને ચોખા, ઉદાહરણ તરીકે. હા, બસ એવું જ સમજો. સાવ અલગ. એમની વચ્ચે ક્રોસ ન થાય. દૈહિક સંકરણ આ મુશ્કેલી દૂર કરવાનો રસ્તો છે. પણ કેવી રીતે? એ કોષોને કઈ રીતે ભેળવે છે? આ બહુ નાજુક કામ છે. પહેલાં તો જે બે છોડના ગુણ ભેગા કરવા હોય એમના પાંદડા કે બીજા ભાગમાંથી એક એક કોષ છૂટા પાડવાના. ઠીક. પછી આવે અઘરું કામ. વનસ્પતિ કોષની ફરતે પેલી કડક દિવાલ હોય ને, સેલ વોલ. હા, હોય. એને કાઢવી પડે. એના માટે ખાસ એન્ઝાઇમ, પાચક રસ વાપરવા પડે. સેલ્યુલેઝ, પેક્ટિનેઝ. એ આ દિવાલને ઓગાળી નાખે. એટલે દિવાલ વગરનો કોષ. બરાબર. ફક્ત પાતળું પણ કોષ રસપટલ જ રહે. આવા દિવાલ વગરના જીવતા કોષને નગ્ન જીવરસ કહેવાય, પ્રોટોપ્લાસ્ટ. અચ્છા, પ્રોટોપ્લાસ્ટ. હા. હવે બે અલગ અલગ છોડમાંથી આવા પ્રોટોપ્લાસ્ટ લઈને એમને ભેગા કરવાના અને એમને જોડાઈ જવા, ફ્યુઝ થવા માટે પ્રેરવાના. એ કેવી રીતે જોડાય? ફેવિકોલથી? ના. એના માટે પણ ટેકનિક છે. કાં તો અમુક કેમિકલ વાપરે, જેમ કે PEG, પોલીઇથિલિન ગ્લાયકોલ. એ મદદ કરે જોડાવામાં. અથવા તો ઇલેક્ટ્રોફ્યુઝન. ઇલેક્ટ્રોફ્યુઝન? વીજળીનો કરંટ આપીને? હા, બહુ હળવો અને ક્ષણિક કરંટ. એનાથી પટલમાં નાના કાણા પડે અને એ જોડાઈ જાય. અને આ જોડાયેલા જીવરસનું શું? આ જોડાયેલો જીવરસ, જેમાં બંનેના જનીનો અને કોષરસ ભળી ગયા હોય, એને કહેવાય સંકર જીવરસ, હાઇબ્રિડ પ્રોટોપ્લાસ્ટ. હા, હવે ફરી પાછું એની ફરતે દિવાલ બનાવવાની અને એને યોગ્ય માધ્યમ પર ઉછેરીને આખો નવો છોડ બનાવવાનો. ઓહો,
આખી પ્રક્રિયા છે. હા, અને જો આ સફળ થાય તો જે નવો છોડ બને એને દૈહિક સંકર કહેવાય. અને આખી પદ્ધતિ એટલે દૈહિક સંકરણ. આનાથી એવા ગુણ ભેગા કરી શકાય જે કુદરતી રીતે શક્ય જ નહોતા. આ તો ખરેખર ગજબ લાગે છે. આનો કોઈ સફળ દાખલો છે? સ્ત્રોતોમાં પેલું નામ છે પોમેટો. હા, પોમેટો. નામ પરથી જ લાગે છે પોટેટો અને ટોમેટો ભેગા. બરાબર. પોમેટો આનો સૌથી જાણીતો કિસ્સો છે. વૈજ્ઞાનિકોએ ટામેટાના પ્રોટોપ્લાસ્ટ અને બટાટાના પ્રોટોપ્લાસ્ટને જોડ્યા. અચ્છા. અને એમાંથી છોડ પણ ઉગાડ્યો. શું વાત છે? આશા એવી હતી કે આ છોડ જમીનમાં બટાટા આપે અને ઉપર ટામેટા લાગે. એક જ છોડ 2 પાક. અરે વાહ, તો ક્રાંતિ જ કહેવાય. વૈજ્ઞાનિક રીતે તો મોટી સફળતા હતી, કારણ કે એણે સાબિત કર્યું કે 2 સાવ અલગ જાતિના કોષોને જોડી શકાય છે અને છોડ બનાવી શકાય છે. તો પછી આપણે શાક માર્કેટમાં કેમ પોમેટો નથી જોતા? જો આટલું સારું હતું તો ખેતરમાં કેમ ના આવ્યું? બસ અહીં જ પેલી વાત આવે છે, લેબની સફળતા અને ખેતરની હકીકત. સ્ત્રોતો સાફ કહે છે કે પોમેટો બન્યો ખરો, પણ એમાં જે જોઈતા હતા એવા ગુણધર્મોનું મિશ્રણ બરાબર નહોતું થયું. એટલે કદાચ એમાં ટામેટા બહુ નાના આવતા હોય કે બટાટા સાવ ઓછા ઉગતા હોય અથવા છોડ નબળો હોય, જલ્દી રોગ લાગી જાય, મતલબ ખેડૂતને ફાયદો થાય એવું કોમ્બિનેશન ન બન્યું. અચ્છા. એટલે જનીનો ભેગા તો થયા, પણ પરિણામ ધાર્યા મુજબનું ના આવ્યું. હા, વૈજ્ઞાનિક રીતે શક્ય હોવું અલગ વાત છે અને વ્યવહારિક રીતે ઉપયોગી હોવું એ સાવ અલગ વાત છે. સમજાયું. પોમેટો આપણને એ શીખવે છે કે બાયોટેકનોલોજીની શક્યતાઓ તો ઘણી છે, પણ કુદરત બહુ જ જટિલ છે. એને પૂરી રીતે સમજવી ને કાબૂમાં કરવી હજુ અઘરી છે. જીનોનો ભેગા કર્યા પછી એ શું કરશે એ કહેવું મુશ્કેલ. પણ આ નિષ્ફળતા નથી, આ તો શીખવાની પ્રક્રિયા છે. રિસર્ચ ચાલુ જ છે. હા, કદાચ ભવિષ્યમાં કંઈક વધુ સારું બને. બની શકે. તો આ આખી વાતચીતનો સાર શું કાઢી શકીએ? આપણે 2 મુખ્ય ટેકનિક જોઈ. એક તો પેશી સંવર્ધન, એનાથી સૂક્ષ્મ પ્રવર્ધન દ્વારા ઓછા ટાઈમમાં વધુ સંખ્યામાં અને એકદમ મૂળ છોડ જેવા જ એટલે કે સોમા ક્લોન્સ ઉગાડી શકાય. બરાબર. અને એનો જ ખાસ ઉપયોગ એટલે મેરિસ્ટેમ કલ્ચર, જેનાથી રોગવાળા છોડમાંથી પણ તંદુરસ્ત છોડ મેળવી શકાય. હા. અને બીજી તરફ દૈહિક સંકરણ, જે વધારે એમ્બિશિયસ છે. 2 અલગ જાતિના કોષોના જીવરસને ભેળવીને નવો સંકર બનાવવાની કોશિશ. હા, જે કુદરતી રીતે શક્ય ન હોય તેવા ગુણો મેળવવા માટે. પોમેટો એનું ઉદાહરણ છે. શક્યતા પણ બતાવે છે અને પડકારો પણ. ચોક્કસ.